કેમ છો મિત્રો? આપણે આજે જવાનું છે સોમનાથ મંદિરે દર્શન કરવા. આપણે ટ્રેનમાં જવાનું છે. હાલો નીકળીએ. ટ્રેનની અંદર જવું પડે. હલો જામવાડાના પેંડા. तोबा 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 थारा मूड खराब कर दिया। મિત્રો આપણે છે ને ફૂગી ગેસ ફાઇનલી તાળાના જોઈ શકો છો તમે. જો બકુલ આપણે તાળાના પહોંચી ગયા. અહીં ચા પી લે યાર. હું નથી ચા તો પીવી જ પડશે. મારા ભલે જાઓ તાળાના સ્ટેશને પૂગ્યા. થોડાક રખોડા નહીં કરીએ. આ રેલવે સ્ટેશન છે મિત્ર. ફાઇનલી પૂગી ગયા વેળાવાડ. જોઈ શકો તમે ખાલી વ્યૂ જો. આપણે આ મિત્ર આવ્યા છે, આ મિત્ર આવ્યા છે. ઓ જો ખાલી વ્યૂ જો. કેટલી ટ્રેન છે? 1 2 3 ચોથી આમેથી જાય છે. જો આ સાઈડ પણ સ્ટેશનની ઉપર પણ આરામ છે. જો કૂતરાને કેટલો આમ આરામ છે ને મિત્ર. આપણે નીચે ઉતરીએ. જો આ સીડી છે તો ટ્રેન જાય છે. દાદા સોમનાથના દર્શન કરવા અહીંથી અમે જાઓ ને સોમનાથ મંદિરે. તમે કન્ટિન્યુ બ્લોગ જોયા કરજો. બસ સ્ટેશન અમે બાય બાય કરી નાખીએ. રેલવે સ્ટેશને બસ સ્ટેશન હું રિક્ષામાં બેઠીને નીકળીએ. તમે રેલવે સ્ટેશને પાછા 2 વાગ્યા પછી જવાનું છે. તેમાં રેલવે સ્ટેશન છે અહીંયા અહીંથી રિક્ષા બેઠી નીકળીએ. મિત્રો આ જતીનભાઈ દાદા આપણો ખાસ મિત્ર આજો. રિક્ષા ઉધે સોમનાથ મંદિરે પૂરી ગયા છે. આપણે જોઈ શકો છો તમે. આગળ જઈને દર્શન વર્શન કરી નીકળી ગયા સોમનાથ મંદિરના. ગેટ આવ્યો નીકળીએ. ફાઇનલી આપણે છે ને ટેમ્પોમાં બેસી ગયા છે ને અહીંથી જવું છે આપણે બજાર. ફાઇનલી આપણે ટેમ્પાથી ઉતરી ગયા. આપણે જાય છે સટ્ટા બજાર. બોટલ બી લે આપણે જતીનભાઈ ને. આપડા આવે વરત હોય ને દાદા માં બેઠ્યો મારા કલેજા આ બધી ઘરમાં છે યાર. જા અલે બંધ થઈ ગયા. હા જો થાય ને હવે રાવડ. અહીંથી આપણે નીકળીએ દેલવાડા પાછા. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારા કલેજા. જો એટલે કે વેરાવળ ખોડિયાર મંદિર પણ આવી ગયું. તાલાના પાછા પૂગી ગયા છે મિત્રો. આપણે ઘરે જવાનું જામવાડા પૂગી ગયા છે ને આપણે ઘરે જવાનું. જો આપણે દોસ્તરો ત્યાં બેઠા છે. મારા કલેજા જરા બધા 3 ત્યાં બેઠા છે. આપણે હવે ઘરે જાય છે. આ રહી ટ્રેન ને આપણે જામવાડા પૂગી ગયા છે મિત્રો. ટ્રેન રોકાઈને બધી લોકેશન જે કરે જંગલ જો. જામવાડો પણ મસ્ત છે ફોટોગ્રાફી કરવા માટે. 1 નંબર લોકેશન જો બધા જંગલ. હવે તો ઓઈડે છે. હવે એ તો કંટ્રેક બધું કરી નાખ્યું. ફાઇનલી આપણે દેલવાડા પહોંચી ગયા છે મારા કલેજા મિત્ર. આપણે આવી ગયા છે ઉના પાસેની દુકાને. જોઈ શકીએ આ જો 2 ગાડી પડી છે. આપણે એમટી આયા રાઈટર મિત્રો અત્યારે વાગી છે 9. આપણે દુકાન જ છે. લેપટોપમાં ખોદા મારીએ બરાબર. અમે રહ્યો મોલ મોલ. આપણે દુકાન આવો તો બધું મળશે. જો એરફોન છે બધું જ. એરફોન જે જોતું એ મળી જાય તમે. ખાલી વિશાળ મોબાઈલ ઉના. આ મોલ છે ને એની સામે જ એક્ઝેક્ટ અમારી દુકાન છે વિશાળ મોબાઈલ ઉના. અમે પહોંચી ગયા હતા અંજાર. અંજારની અંદર ગયા તો ખરી પણ યાર પબ્લિક તો જો
અતિશય પબ્લિક હતી કે એના મેળો પણ હતો અને સાથે સવારે મંડપ ઊભો પણ થવાનો હતો કે એના શોવાળી નાના પબ્લિક આરામ કરે છે અડધી જો કેટલી બધી પબ્લિક છે અતિશય અને આમ ડાયરો પણ હતો ના જોજો આ સવારે મંડપ ઊભો થવાનો છે સવારના પોરમાં 8 વાગે ઊભો થવાનો છે આપણે અત્યારે રાતે મેળાની અંદર આવ્યા છે તો બધી તૈયારી કરી રહ્યા છે ડાયરો જોવામાં કેટલી બધી પબ્લિક છે સવારે 8 વાગે આપણે મંડપ ઊભો થવાનો છે સવારે આપણે જોવા જવાના છે તમને બતાડશું મિત્રો આપણે પહોંચી પાછા અંજાર કે મંડપ ઊભો થવાનો હતો ને 8 વાગે એટલે પહોંચી ગયા છે આપણે પબ્લિક તો જો તમે અતિશય ના ઘણી બધી પબ્લિક હતી કે ઊભો થવાનો તો દુનિયાની પબ્લિક હતી જોઈ શકો તમે જો હમણાં ઊભો થવાનો છે મંડપ તમને બતાડીશ જો થઈ ગયો બોલો રામાપીરની જય આજે છે ને મિત્ર હનુમાનજીનો જન્મદિવસ છે દેલવાડાની અંદર આપણે પાલખી નીકળી છે એનો પણ થોડી 2-3 ક્લિપ બનાવી છે હું તમને એડ કરી દઈશ વિડીયોમાં જોયા રાખજો ને કન્ટિન્યુ બ્લોગમાં જોજો મિત્રો આપણા રામાપીરનો કાલે મંડપના મેળો હતો અને જોવા ગયા હતા આપણે એનું શૂટિંગમાં કર્યું છે ક્લિપ 2-3 ઉતારી છે પણ નાખી દઈશ એને આપણે હું બહુ ટ્રાફિક હતું ને એ બાને છે ને ઉતારી કંઈ નહીં કા ને આજે આપણે સવારે ઉઠીને નાહી ધોઈ ફ્રેશ થઈને આવ્યા છે કથા છે ને એટલે જો સામે કથા છે અને આપણે આવ્યા છે જો સામે બ્લોગ પૂરો કરી નાખીએ ના હોય તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા કલેજા બાય બાય